તારી ચાલાકી બધી બંધ કર। હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું હે? તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છે, અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો। તારી ચાલાકી બધી બંધ કર, હરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર હે? આ બધા આદિવાસીઓ છે એટલે તું હું સમજે છે? નિર્ણય લે તું। હા, કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે, બોલ। બધી ગોળ ગોળ વાત નહીં કર તું, બધી હોશિયારી ઉતારી દે હું હમણાં, એવું સમજતો નહીં। હા, આ ડ્રાઈવરો બહારથી લાવીને અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું? આ લેન્ડ ક્રુઝરો છે, એની જમીનો ગઈ છે, અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું। કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું, બંધ થાય તમારી આ બધી। સમજતો નહીં તું? નિર્ણય લે। તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય, હમણાં નિર્ણય લે નહીં। જેબીએમ કંપની હમણાં બાહેધરી લખીને અમને આપી દેતી હોય તો અમે હમણાં આંદોલન સમેટવાના છે। અગર તમે આજે પણ ગોળ ગોળ વાત કરો અને ટાઈમ પાસ કરવાની વાત કરશો તો અમે પછી એસઓયુ સત્તા મંડળની સામે। એટલે એમણે એવું જ કીધું કે માંગણી આવી છે, થોડોક ટાઈમ જોઈશે, જે મેં તમને કાલે જ કીધું, એ લોકો 1 મહિનાનો ટાઈમ। અરે ભાઈ, પણ આજે 6થો દિવસ છે, કેટલો સમય આપવાનો અમારે? નિર્ણય લેવામાં આવે। કાલે તમે કીધું અમને સાંજ સુધીમાં તમે સમય આપો, અમે બધા ધરણા પરથી ઉઠીને કીધું કંઈ વાંધો નહીં, અમે સવારે પાછા આવીએ છીએ। સીઓ સાહેબ હતા, ડીવાયએસપી હતા, ડીસીએફ હતા, બરાબર, અધિક નિવાસી કલેક્ટર હતા, એમની સામે તમે અમને અમારા જેવા ધારાસભ્ય હોય, જિલ્લાના પ્રમુખ હોય, બે પ્રમુખો હોય, અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કહે છો કે હમણાં હજુ સમય। એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ, જે વાત કરવાની હોય સીધી કરો, હા તો હા, ના તો ના, વાત કરો પૂરી। અમારે જે કરવાનું હશે તે અમે ત્યાં પછી બેસીશું। તમે કાલે સમય માંગ્યો આટલા અધિકારીઓની સામે, આજે પાછા કહે છો કે અમે વાત કરી, નામ કર્યું, તેમ કર્યું, એવી વાત નહીં। અમે કાં તમને 10 માંગણીની એ આપીએ છીએ, બસ 1 માંગણીનું છે, એ બી વ્યાજબી છે। સપ્ટેમ્બર મહિના સુધી તમે 22,987 રૂપિયા આપ્યા અને અમને પૂછ્યા વગર તમે અચાનક 15,000 રૂપિયા કરી નાખ્યા હે? પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ? તમારી સાથે આ લોકો 6 7 વર્ષથી તમારી સાથે સેવા આપે છે, તમે આટલા પ્રોફિટમાં છો તો તમારે પગાર વધારવાનો કે ઘટાડવાનો? એટલે આવી ગોળ ગોળ વાત નહીં કરો, જે હોય તે ચોખ્ખું કહો, અમને ખબર પડે। એ જ કહેવાનું કે જે આપણે આપી રહ્યા છીએ એ બી નીતિ નિયમ મુજબ છે, નીતિ નિયમ જે બી આપણે થતું હશે એ કરવા રેડી છે। અને એમની જે અત્યારની માંગણી આવી કે પગાર વધારાવાળી છે, એ એના માટે 1 મહિનાનો આ પગાર સ્લીપ તમારી જ છે ને? આ બધાને તમે આ રીતના પગાર આપ્યો છે ને, તો કેમ અચાનક તમે પૂછ્યા વગર ઘટાડી? 12 કલાકનો પગાર હતો। અરે પણ કરાવો ને, તૈયાર જ છે, કામ કરાવો। એ વસ્તુના જ ડિસ્કશન માટે કંપનીનો હા કરાવો, તૈયાર છે કર્મચારીઓ। હા, હમણાં મોંઘવાડીમાં થોડું આટલામાં એમને પોહાવાનું છે ભાઈ? ઘર પરિવાર એમને ચલાવવાનું છે, એમની બધી જમીનો આમાં ગયેલી છે, બધા લેન્ડ રૂઝરો છે હે? અમારે જમીનો આપવાની, સરકાર રોજગારની વાત કરે અને તમે આ રીતના શોષણ કરો તે થોડું ચલાવવાના છે? બરાબર ને? એ લોકો કા ના પાડે છે? તમને ના પાડી, લોકો તૈયાર છે। ચાલો, કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે, તમે 7 વાગે બોલાવો, 7 વાગે ચડવા તૈયાર છે। તમે આજે 12ના ડ્રાઈવરો લાવ્યા છે, કેમ ભાઈ? 12ના ડ્રાઈવરોને લાવવાની શું જરૂર પડી તમને એમને 1200 રૂપિયા આપો છો, રહેવાનું, જમવાનું, ભાડું, બધી વ્યવસ્થા કરો છો, એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર છે હાચવી નથી શકતા તમે? આની જે હોય તે ક્લિયર કટ કહો, એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ, ત્યાં અમે ધરણા પર બેસીશું। એ કઈ તમારી સાથે અમે 10 વખત જીભા જોડી કરવા થોડા આવીએ છીએ? સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા, અમને થોડો સમય આપો। ત્યાં સીઓ ઓફિસ પર ગયા આપણે, ત્યાં એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છીએ, ત્યાં પણ આપણે કીધું કે સવારે 10 વાગે આપણે નિરાકરણ લાવવાનું છે। તમને મજાક લાગીએ છે? આ 6 દિવસ ત્યાં બેસીએ છીએ એટલે મજાક લાગે છે તમને? નિરાકરણ લાવો, તમે જણાવો આ બધાને શું કરવાનું છે। સર, અત્યારે તો કંપનીને એ જ કહેવું છે કે 1 મહિનાનો ટાઈમ આ વસ્તુના ડિસ્કશન માટે કે બધાને એમને કહો કઈ તારીખે લખિતમાં આપો, 1 મહિનાની આ તારીખથી અમે કરી દઈશું, લખિતમાં આપો। કરવા માટે નહીં સર, હજુ કંપની વિચારણા કરશે એના માટે। અરે વિચારણા તો 6 દિવસથી બેઠા છે, વિચારણા હજુ નથી કરી શકતી? કંપનીને ગંભીરતા નથી? હમણાં બેઠા છે અમે, વિચારણા કરો છો તમે? 6 દિવસથી બેઠા છે, હજુ વિચારણા ચાલે છે તમારે? અમારા લોકોની જમીનો પર તમે આ હા વકરા કરીને નાહી જવાના સમજો છો? બહારથી ડ્રાઈવરો લાવ્યા છે, એમને બી કહી દેજો, આમની એક પણ જણની રોજી રોટી છીનવાશે ને, બધું તમારું આ જીબીએમ બીપીએમ બધું બંધ કરાવી દઈશું। તમને લખી નથી આપ્યું કે અમને તમે બહાર ધરણા પર બેઠા છે એટલે બહારથી ડ્રાઈવરો લાવીને ચડાવી દો? નિરાકરણ આપો, જે હોય તે પૂછો અમને શું કરવાનું છે। આ બાજુ મારું મોડું નહીં જોયા કરો સર। એક જ વસ્તુ છે કંપનીનું અત્યારે કે હા વાત કરો એમની સાથે, કર્મચારી રિઝોલ્યુશન નહીં આવે। જો તમારી વસ્તુનું હોય તો અત્યારે 200 ચાલુ કરી દો અને 1 મહિનાની અંદર કંપની કંઈક આમાં સકારાત્મક વિચારશે, જે બી હશે તમે આગળ 3 મહિના ક્યાં આવેલું હતા? કેવી વાત 3 મહિના સુધી વિચાર્યો ને? 90 દિવસ આવેલા 3 મહિના સાહેબ તમે હાજર હતા, તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો જ છે, બરાબર છે? અગર તમે એ 90 દિવસમાં સાહેબ કશું નથી કરી શક્યા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાની અંદર તમે અમને જવાબ આપી જ દેશો? તમે પોતે કહો, તમારી સમક્ષ હતા, એવું નથી કે અમે ચલો
વારંવાર તમને હેરાન કરી છે. તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિલ રાજપૂત સાહેબે આપ્યો હતો કે આ 15 દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું. એ વાતને આપણે 3 મહિના થઈ ગયા. જો એ 3 મહિનામાં નથી થયું સાહેબ, તો હવે તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ 1 મહિનો તમને કઈ હિસાબથી અમે આપીએ? તમે લખીને આપો અમને, અમે ગાડી હમણાં કાઢી લઈશું. તમે લખીને આપી દો કે 1 મહિના પછી આ પગાર જે બી અમે માંગે છે 1 મહિના પછી તમને મળી જશે. જો હું એટલું તમને બાંહેધરી આપી શકું કે 1 મહિનાની અંદર તમને જે બી ડિસિઝન હશે, હાનું નાનું કે જે બી સકારાત્મક હશે, તારી ચાલાકી બધી બંધ કર. હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું. હે, તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે સર નિરાકરણ ને અમે હું અહીંયા બેઠા છે, અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો. તારી ચાલાકી બધી બંધ કર. જો હું એટલું તમને બાંહેધરી આપી શકું કે 1 મહિનાની અંદર તમને જે બી ડિસિઝન હશે, હાનું નાનું કે જે બી સકારાત્મક હશે, તારી ચાલાકી બધી બંધ કર. હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું. હે, તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છે, અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો. તારી ચાલાકી બધી બંધ કર. હરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર. હે, આ બધા આદિવાસીઓ છે એટલે તું હું સમજે છે? નિર્ણય લે તું. હા, કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે, બોલ. એવું કે 1 મહિનાની અંદર બધી ગોળ ગોળ વાત નહીં કરતું. બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણાં. એવું સમજતો નહીં. હા, આ ડ્રાઈવરો બહારથી લાવીને અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું. આ લેન્ડ લૂઝરો છે, એની જમીનો ગઈ છે. અહીંયા રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું. કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું. બંધ થાય તમારી આ બધી. સમજતો નહીં તું. નિર્ણય લે. તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય. હમણાં નિર્ણય લે નહીં. હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું. નક્કી કર હમણાં. ત્યાં પગાર સ્લીપ તારી છે, એ કઈ અમે નથી બનાવી. 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે? અમે મૂર્ખ છે? જણાવ. સીધી વાત કર, ગોળ ગોળ વાત નહીં કરવાની. અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા. તું બહુ હોશિયાર સમજતો હોય ને, બધી હોશિયારી ઉતરી જાય અહીંયા. પોતાની જાતને તમારા બધા હોશિયારો સમજતા હોય ને, એ અમારે ત્યાં બનેલું છે બધું. વસ્તી અમારી છે, જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર. હા, બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરીને નીકળી જવા ને મારી કંપની ચાલશે વકરો કરીને જતો રહેવા. બધા ધંધા બંધ કરી દેજે. હા, એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની. જે હોય તે ચોખ્ખી વાત કર. મહિના પછી ડિસિઝન લઈશું, થશે તો કરીશું. એ બધી તારી બંધ કર દે. સન્ડે બોલાવે ને આને બોલાવે, ઊંધો પાડ દે હું અહીંયા. કઈ છે સર? તું સમજતો હોય તો દિલ્હી વાળો હતો. જણાવ આ ડ્રાઈવરોને, ક્લિયર કર. એ તો ના ઠેકેદાર થતી હોય મહિનો જોઈતો હોય તો મહિનો. હમણાં તારા લેટર પર લખીને આપી દે. ચાલ, આ તારીખેથી અમે કરી દઈશું. વાત થાય પૂરી. બરાબર છે? એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને. હા ભાઈ, મૂર્ખ નથી અમે અહીંયા. લખી આપ. ચાલ, મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ. ગોળ ગોળ વાત નહીં કરવાની. ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ. ચાલ, મંગાવ લેટર. લખી આપ આ લોકોને. ચાલ, હમણાં લખી આપ. એમને લખવા દો ની, જે વાત કરો. અમે તમારા શરણોમાં છીએ. તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસ. હમણાં એક બી બસ નહીં કાઢતા. તમને કહું, એક બી બસ નહીં કાઢતા. પ્લીઝ મને સાંભળશો એકવાર? હા, એક બી બસ નહીં કાઢતા હમણાં. સાંભળો છો ને મને? હા, તમને સાંભળું હા, એક બસ હમણાં નીકળવી ના જોઈએ. અમારી સાંભળશો પ્લીઝ. એ જેવા કર્મચારી છે એવા અમે બી કર્મચારી છે. તો અહીંયા શું કરવા બેઠા છો? બોલાવો માલિકને. 6 દિવસથી તમે કર્મચારીઓ ઝક મારાવા અમારી સાથે વાત કરવા આવો છો. બોલાવો માલિકને. કર્મચારી છે વાળા તો શું કરવા અમારી સાથે માથાકૂટ કરવા આવો છો? બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી. એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે, ત્યાં બેહીને ધંધા કરે છે. કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે? ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ? તો વાત કર તું. બેહીને અમારા મોઢા નહીં જોયા કર. વાત કર કર્મચારીઓ અમે. જણાવવા લોકોને. સર એ જ છે કે અરે જે હોય તે જણાવ. હાલ તો સર એનું કોઈ આમાં હા કે નાનું ડિસિઝન નહીં આવી શકતું. તો બસ બંધ કર. ચાલ, બસ ઉપડો તમે. ચાલો ભાઈ, આ બસ બંધ કરો. અહીંયા એક બી બસ કાઢતો નહીં. હા, આ તને કહી દીધું. બોલાય લે. ચાલ, બસો વાળાને અહીંયા બોલાવ બધાને. પેલા ગેટ વાળાને બોલાવીને કહી દે, સૂચના આપે અહીંયા. બોલાવો ભાઈ, જગ્યા આપો અહીંયા. સાઈડ કરો. બોલાવો અહીંયા સૂચના. હમણાં અમે મૂર્ખ છે. કાલનો સમય. બોલાવો ભાઈ અને બોલાવો બધાને. એક બી બસ નીકળવા નહીં દેતો. મજા કામ છે તું અમારી. બારવાળી બી બોલાવી લે પેલો.